નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર ડિગ્રીના પ્રકાર જે હતા પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી શીખ્યા. આજે આપણે ત્રીજી ડિગ્રી શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સુપરલેટિવ ડિગ્રી, મતલબ કે અધિકતા દર્શક શ્રેષ્ઠતા દર્શક. પહેલી પોઝિટિવ હતી જેમાં સમાનતા દર્શક હતું, બીજી ડિગ્રી હતી કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક, અને ત્રીજી ડિગ્રી હતી સુપરલેટિવ ડિગ્રી. હવે પ્રશ્ન થાય કે ભાઈ સુપરલેટિવ ડિગ્રી ક્યારે વપરાય? પોઝિટિવ તો આપણે શીખ્યા હતા કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ, જે બે વ્યક્તિ કે બે વસ્તુની જ્યારે કમ્પેરિઝન કરતા હોય તુલના, અને બંને કોઈ પણ બાબતમાં સમાન છે એમ દર્શાવવું હોય ત્યારે પોઝિટિવ વાપરતા. એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા કોઈ પણ બાબતમાં ચડિયાતો છે તો વસ્તુ બીજી કોઈ બાબતમાં ચડિયાતી છે એટલે કે વધારે છે એમ કહેવું હોય ત્યારે આપણે કમ્પેરેટિવ વાપરતા. હવે સુપરલેટિવ ક્યારે વપરાશે? તો મેં તમને લાસ્ટ વિડીયોની અંદર સમજાવેલું કે ભાઈ પોઝિટિવ અને કમ્પેરેટિવ જે ડિગ્રી ખરી એ જ્યારે એકની તુલના બીજા સાથે થતી હોય ત્યારે વપરાશે. જ્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે એક વ્યક્તિ કે વસ્તુની તુલના આખા ગ્રુપ સાથે, આખા સમૂહ, આખી જાતિ સાથે કરવામાં આવે. વ્યક્તિની વ્યક્તિ સાથે નહીં થાય. અહીંયા એક વ્યક્તિની તુલના બીજા આખા ગ્રુપ સાથે થશે. આખો સમૂહ કહીએ જેને આપણે, આખું ટોળું, આખી જાતિ, બરાબર, એની સાથે થશે. અથવા તો કોઈ વસ્તુ હોય એની તુલના આખી જાતિ સાથે થાય. પોઝિટિવ કમ્પેરેટિવમાં શું હતું કે એકની તુલના બીજા સાથે થતી હતી. જ્યારે સુપરલેટિવમાં હવે શું હશે કે એકની તુલના આખા ગ્રુપ સાથે થશે. બરાબર છે? દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ લખું છું કે અમિત is the tallest boy in the class. અમિત એ ક્લાસમાં સૌથી ઊંચો છોકરો છે. તો અહીંયા તમે ધ્યાનથી જોતા હશો કે મેં અમિત તો નામ લખ્યું છે પણ અહીંયા કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિનું નામ લખ્યું નથી. અહીંયા અમિતની તુલના ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ સાથે થાય છે અને એમાં તે સૌથી અને એમાં તે સૌથી ઊંચો છે. સૌથી ઊંચો છે ક્લાસના વિદ્યાર્થીઓ સાથે. અહીંયા કોઈ અમિતની તુલના મેહુલ કે એવા કોઈ વ્યક્તિ સાથે કરી નથી ને. તો સમજી લેવાનું કે એકની તુલના ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ, અહીંયા સપોઝ કે અહીંયા ક્લાસના જે વિદ્યાર્થીઓ છે, બરાબર, અને અમિત જે ખરો, તો અમિતની તુલના ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ સાથે થાય છે ને એ બધા વિદ્યાર્થીઓમાં અમિત સૌથી ઊંચો છે એમ દર્શાવવું હોય ત્યારે કઈ ડિગ્રી વાપરીશું આપણે? સુપરલેટિવ ડિગ્રી. ખબર પડી ગઈ વ્યાખ્યા? સુપરલેટિવ ડિગ્રી ક્યારે વાપરીશું, ક્યારે એનો ઉપયોગ થશે? તો એકની તુલના આખા ગ્રુપ, આખી જાતિ, આખા સમૂહ સાથે થશે ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું આપણે. બરાબર છે? ઓકે, ચલો વ્યાખ્યા ક્લિયર આપણી. હવે અહીંયા સુપરલેટિવમાં એકની બીજા સાથે તુલના થશે નહીં, એ પોઝિટિવ અને કમ્પેરેટિવમાં થશે. હવે સુપરલેટિવની વાત કરીએ તો તમે બોલી વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ આપણી. હવે વિશેષણની વાત કરીએ તો વિશેષણ અહીંયા ટોલ આપ્યું છે. તો સુપરલેટિવ ડિગ્રીમાં એક યાદ રાખજો કે વિશેષણને આપણે આગળ ધ આર્ટિકલ મૂકવાનો રહેશે, ફરજિયાત ધ આર્ટિકલ, અને વિશેષણને ઈએસટી પ્રત્યે લગાડવાનું રહેશે. આગળ ધ અને પાછળ શું લગાડીશું? ઈએસટી પ્રત્યે. દાખલા તરીકે અહીંયા મેં ટોલ શબ્દ હતો તો મેં ટોલેસ્ટ લખ્યું છે, બરાબર, કે બિગ હોય તો બિગેસ્ટ થશે, પુઅર હોય તો પુઅરેસ્ટ થશે, ગ્રેટ હોય તો ગ્રેટેસ્ટ થશે. ધ્યાનથી જોતા હશો હું ઈએસટી પ્રત્યે બધાને લગાડી રહ્યો છું, બરાબર. તો મતલબ શું થાય ઈએસટી લગાડવાથી? તો ટોલ એટલે ગુજરાતી આવડે છે ઊંચો, પણ ટોલેસ્ટ એટલે સૌથી ઊંચો, બિગ એટલે મોટું, અને બિગેસ્ટ એટલે સૌથી મોટું. સૌથી શબ્દ લાગે એના જેવું બીજું કંઈ જ નહીં એવું દર્શાવવા ડિગ્રી વપરાય છે. એટલે તો એના સ્પેલિંગમાં જ આવી જાય છે સુપર, મતલબ સૌથી સારું. સુપરનો મતલબ સૌથી સારું, એના જેવું કંઈ જ નહીં. તો ટોલ તો ટોલેસ્ટ એટલે ઊંચો, વધારે ઊંચો. બિગ તો બિગેસ્ટ એટલે સૌથી મોટું. પુઅર એટલે ગરીબ, અને પુઅરેસ્ટ એટલે સૌથી ગરીબ. ગ્રેટ એટલે મહાન, ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન. તો ખબર પડી ગઈ. અને ઈએસટી લગાડવાથી ગુજરાતીમાં અર્થ બદલાય છે. ગ્રેટ એટલે આપણે મહાન બોલ્યા, ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન. બરાબર છે? તો સુપરલેટિવ ડિગ્રીમાં આપણે વિશેષણને આગળ ધ આર્ટિકલ મૂકીશું અને પાછળ શું લગાડીશું? ઈએસટી પ્રત્યે. બરાબર છે? પરંતુ જે રીતે કમ્પેરેટિવમાં પ્રોબ્લેમ હતો કે જે શબ્દનો ઉચ્ચાર બે કે બે થી વધારે ભાગમાં થતો હોય ત્યારે એને ઈએસટી પ્રત્યે લાગતો નથી. તો પછી તમારે એના આગળ ધ મોસ્ટ પ્રત્યે મૂકવું પડશે. જેને ઈએસટી નથી લગાડી શકતા આપણે, એને આપણે આગળ કયો શબ્દ મૂકીશું? મોસ્ટ પ્રત્યે. દાખલા તરીકે જેમ અહીંયા તો તમે બધાને ઈએસટી લગાડ્યું, અહીંયા આપણે ધ મોસ્ટ ની વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ,
તો હવે તમને ખબર છે કે અહીંયા EST હું લગાડી શકતો નથી. શબ્દનો ઉચ્ચાર સાંભળજો. હમણાં એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ ER ક્યારે લાગે? ER નો નિયમ જ અહીંયા છે, જે શબ્દનો ઉચ્ચાર બે કે બે થી વધારે ભાગમાં થતો હોય. જો અહીંયા તમે બે ટુકડા કરીને ઉચ્ચાર થાય છે. બ્યુટીફુલ, તમે થોડા અચકાવશો બોલતી વખતે, તો બ્યુટીફુલ, તો અહીંયા EST નહીં લાગે. આવું બનશે શબ્દ બ્યુટીફુલ ના. તો પછી તમારે એના આગળ શું મૂકવું પડશે? મોસ્ટ બ્યુટીફુલ. મોસ્ટ બ્યુટીફુલ બનશે. થતો ખરો છે, બરાબર છે. દાખલા તરીકે પોપ્યુલર, તો પોપ્યુલરેસ્ટ ના થાય, તો અહીંયા પણ તમારે મૂકવું પડશે. થતો ખરો છો, હું લખતો નથી અહીંયા. ધ મોસ્ટ પોપ્યુલર લખાશે. દાખલા તરીકે ફેમસ, તો ફેમસ શ્રેષ્ઠ ન બોલાય, બરાબર છે, દેખાય છે તમને, તો મૂકીશું આપણે મોસ્ટ ફેમસ. દાખલા તરીકે ઇન્ટેલિજન્ટ, તો થશે અહીંયા ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. મોસ્ટ ઇન્ટેલિજન્ટ, બરાબર છે. તો જો અહીંયા મેં મોસ્ટ પ્રત્યે મૂક્યું છે, કેમ કે આ શબ્દો જે ખરા એનો ઉચ્ચાર બે યા બે થી વધારે ભાગમાં થાય છે. તો બે નિયમ આપણા. વિશેષણને બે પ્રકારે પ્રત્યે લગાડીશું. દરેક વિશેષણની આગળ ધ તો મૂકીશું જ, પણ જેને EST લાગશે એને EST પ્રત્યે લગાડીશું. જેને EST આપણે લગાડી શકતા નથી, એટલે કે જેનો ઉચ્ચાર બે યા બે થી વધારે ભાગમાં થાય છે, તો એને આપણે એની આગળ, પાછળ મોસ્ટ મૂકવાનું નથી, વિશેષણની આગળ આપણે મોસ્ટ પ્રત્યે મૂકીશું. ક્લિયર? તો વિશેષણને કયા પ્રત્યે? બે પ્રકારના પ્રત્યે લગાડીશું. ધ EST, અથવા તો જેને ધ EST નથી લાગતો તો એને આપણે મૂકી દઈશું ધ મોસ્ટ. ક્લિયર? તો આપણી સુપરલેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રીના નિયમો એકવાર ફરીથી બોલી દઉં છું કે સુપરલેટિવ ડિગ્રી ક્યારે વપરાય? જ્યારે એકની તુલના કોઈ આખા જાતિ અને સમૂહ સાથે કરવામાં આવતી હોય અને તે વ્યક્તિ યા વસ્તુ એ બધામાં સૌથી શ્રેષ્ઠ છે. સૌથી શ્રેષ્ઠ મતલબ કે સુપર છે એમ દર્શાવવા સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. એકની તુલના કોની સાથે? બીજા વ્યક્તિ સાથે નથી કરી રહ્યો. એકની તુલના આખા ગ્રુપ, આખા સમૂહ સાથે. હું વારંવાર આ વાક્ય રિપીટ કરી રહ્યો છું, બરાબર? ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થશે. સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને શું લગાડીશું? ધ EST, અથવા તો એની આગળ શું મૂકીશું? ધ મોસ્ટ. ક્લિયર? તો આપણી સુપરલેટિવ ડિગ્રી હતી. ચલો થોડા કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ અને તમારે કેવી રીતે પૂછાય છે એ પણ તમને સમજાવું. તો સુપરલેટિવ ડિગ્રી આપણી છેલ્લી ડિગ્રી છે. ત્રણ પ્રકારે આપણે જે પરીક્ષાની અંદર જે પૂછાય છે. ચલો હવે તમારે વાક્ય કેવું આપશે? દાખલા તરીકે રાહુલ ઇઝ ક્લેવર, રાહુલ હોશિયાર છે. મેહુલ એન્ડ દેવ આર નોટ સો ક્લેવર. બરાબર, આ વાક્ય આપ્યું મેં. રાહુલ ઇઝ ક્લેવર, રાહુલ હોશિયાર છે. મેહુલ એન્ડ દેવ આર નોટ સો ક્લિયર. તો કદાચ મનમાં પ્રશ્ન થાય કે સાહેબ કમ્પેરેટિવ ના વપરાય? કમ્પેરેટિવમાં એકની તુલના બીજા સાથે થાય. બે નામ આપેલા હોય તો સમજી લેવાનું કે શેનો ઉપયોગ થશે? આપણો સુપરલેટિવ ડિગ્રીનો. તમારી ગ્રામર બુકમાં બધા મિક્સ વાક્યો આપ્યા છે, જોઈ લેજો તમે. હું તમને એનો કોપી મોકલીશ ઝેરોક્સ, બરાબર? આ ડિગ્રી પૂરું કર્યા પછી. તો રાહુલ ની તુલના અહીંયા બે વ્યક્તિ સાથે થઈ છે. જો એક વ્યક્તિ સાથે થઈ હોત તો હું કમ્પેરેટિવ ડિગ્રી વાપરત, પણ અહીંયા મેહુલ અને દેવ જે બે વ્યક્તિ છે તો પછી સુપરલેટિવ ડિગ્રી જ તમારે વાપરવાની રહેશે. આ ખાસ યાદ રાખજો. જો બેની સાથે સરખામણી થાય તો સુપરલેટિવ, અને વ્યક્તિની વ્યક્તિ એક જ સાથે સરખામણી થાય તો તમારે કમ્પેરેટિવ. આપણે કમ્પેરેટિવમાં એવો નિયમ શીખેલા કે એક વાક્ય હકાર અને બીજું નકાર આપી હોય તો આપણે કમ્પેરેટિવ ડિગ્રી વાપરીશું, પણ એક જ વ્યક્તિની એક જ વ્યક્તિ યા વસ્તુની વસ્તુ, વ્યક્તિ પ્રાણીની પ્રાણી સાથે, બરાબર છે? તો અહીંયા બેની તુલના થાય છે, માટે આપણે ઉપયોગ કરીશું સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ. બરાબર? તો ચલો સ્ટેપ નંબર 1, રાહુલ ઇઝ. હવે વિશેષણ કયું છે? ક્લેવર. તો એને આગળ ધ લગાડો, પાછળ EST. તો રાહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ. રાહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ. રાહુલ એ સૌથી હોશિયાર છે. રાહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. આજે ટુકડો મૂકે બરાબર વિચારજો કે રાહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ. ચલો તમને કે સાહેબ આટલા સુધી તો ખ્યાલ આવી ગયો કે ભાઈ ધ મૂકો અને ક્લેવર નું શું બનાવ્યું મેં? ક્લેવરેસ્ટ. એટલે સુધી ખબર પડી ગઈ? ઓકે. તો કે સાહેબ આ ક્યાંથી લાવ્યા? ઓફ ઓલ ધ બોયઝ. તો એટલું યાદ રાખો, તો અહીંયા બેના નામ લખાય નહીં. તો ઓફ ઓલ એટલે બધા, જેટલા મેહુલ અને દેવ શું છે? છોકરાઓ છે. તો અહીંયા મેં કયો શબ્દ મૂક્યો છે? બોયઝ. અને ઓફ ઓલ ધ બોયઝ એટલે બધા છોકરાઓમાં સૌથી હોશિયાર છે. એટલે તમારે એક આ વાક્ય યાદ રાખવાનું કે સુપરલેટિવ બનાવો એટલે કયો શબ્દ મૂકવાનો રહેશે? ઓફ ઓલ. યાદ રાખજો, ઓફ ઓલ
બધામાં મૂકીશ. જોઈ લો બીજું વાક્ય બનાવો. દાખલા તરીકે નેહા ઇઝ પુઅર. નેહા ઇઝ પુઅર. રિયા એન્ડ દિયા આર. રિયા એન્ડ દિયા આર નોટ સો પુઅર. દિયા ને રિયા એટલા ગરીબ નથી. તો દિયા ને રિયા કોના નામ છે? છોકરીઓના. તો આપણે છેલ્લે ગર્લ્સ શબ્દ મૂકીશું, નામ લખીશું નહીં. બરાબર. તો સ્ટેપ નંબર 1. ચલો પહેલું કામ, નેહા ઇઝ. હવે વિશેષણ કયું આપેલું છે? પુઅર શબ્દ આપેલો છે. તો પુઅર વિશેષણ છે, તો એને આગળ કયો પ્રત્યય લગાડીશું? ધ મૂકીશું અને પાછળ પ્રત્યય શું લાગશે? est. બરાબર છે. તો નેહા ઇઝ ધ મૂકી દીધો ધ આર્ટિકલ, પાછળ est પુઅર નું થઈ શું થઈ જશે? પુઅરેસ્ટ. બરાબર. તો est લગાડ્યા પછી બધાની પાછળ કયો શબ્દ મૂકવાનો કીધો? ઓફ ઓલ ધ. ઓફ ઓલ ધ. બરાબર. તો ઓફ ઓલ ધ. હવે રિયા ને દિયા કોણ છે? છોકરીઓ. તો અહીંયા હું ઓફ ઓલ ધ ગર્લ્સ શબ્દ મૂકીશ, બહુવચન ગર્લ્સ. ઓકે સાહેબ સ્ટુડન્ટ્સ લખાય. હા, ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ પણ મૂકી શકો. બરાબર છે. ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ. તો યાદ રાખો, અહીંયા તમે ધ્યાનથી જોતા છો, હું નેહાની તુલના બે વ્યક્તિ સાથે કરી રહ્યો છું. એટલે બે વ્યક્તિના નામ નથી લખવાના, ખાલી ગર્લ્સ શબ્દ જાતિ લખવાની એમની. તો નેહા ઇઝ ધ પુઅરેસ્ટ ઓફ ઓલ ધ ગર્લ્સ. દાખલા તરીકે ચલો ત્રીજું વાક્ય જોઈએ. ઇંગ્લિશ ઇઝ ઇઝી. ઇંગ્લિશ સરળ છે. ગુજરાતી and Hindi are not so easy. English is easy, અંગ્રેજી સહેલું છે. ગુજરાતી અને હિન્દી are not so easy. તો ગુજરાતી અને હિન્દી શું છે? ભાષાઓ. તો આપણે છેલ્લે શબ્દ મૂકીશું લેંગ્વેજીસ. બરાબર છે. તો ચલો શરૂઆત કરીએ. ઇંગ્લિશ ઇઝ ધ તો મૂકી દઉં પહેલા. હવે ઈઝી શબ્દ છે તો તમને નિયમ શીખવાડેલું છે કે ભાઈ કોઈ પણ શબ્દના વાયથી એન્ડ વાયથી થતો હોય, એન્ડ છે નથી વાયથી, તો વાય કાઢીને iest લાગે. હેપી નું હેપીએસ્ટ થાય, ઈઝી નું ઈઝીએસ્ટ થાય, બિઝી નું બિઝીએસ્ટ થાય. વાય વાળા શબ્દો બોલ્યો. બિઝી, બિઝીએસ્ટ, ઈઝી, ઈઝીએસ્ટ. તો અહીંયા ધ ઈઝીએસ્ટ. ઇંગ્લિશ ઇઝ ધ ઈઝીએસ્ટ. હવે ચલો est લગાડ્યા પછી બધા પાછળ શું મૂકવાનું છે? ઓફ ઓલ ધ. ઈઝીએસ્ટ ઓફ ઓલ ધ. હવે ગુજરાતી અને હિન્દી શું છે? ભાષાઓ. તો લેંગ્વેજીસ લખીશું, બહુવચન. બરાબર. તો ઇંગ્લિશ ઇઝ ધ ઈઝીએસ્ટ ઓફ ઓલ ધ લેંગ્વેજીસ. ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણું કે દાખલા તરીકે peacock is beautiful. Peacock is beautiful. Parrot and sparrow are not so beautiful. બરાબર. મોર સુંદર છે. પેરોટ એન્ડ સ્પેરો આર નોટ સો બ્યુટીફુલ. પેરોટ અને ચકલી જે ખરી એ એટલી બધી સુંદર નથી. તો અહીંયા પેરોટ અને સ્પેરો એ શું છે કે પીકોક એ પણ શું છે? પક્ષીઓ. તો છેલ્લે કયો શબ્દ મૂકીશું? બર્ડ્સ. બરાબર. તો પહેલું સ્ટેપ નંબર 1. તો પીકોક. બરાબર. પછી મૂકી દઈશું ઇઝ. હવે તમને ખબર છે કે ભાઈ બ્યુટીફુલ શબ્દ આપ્યો છે તો એને est લાગતો નથી. તો આગળ ધ મોસ્ટ મૂકવો પડશે. જોઈ લેજો એક્ઝામ્પલ ધ મોસ્ટ નું પહેલું એક્ઝામ્પલ મૂકી રહ્યો છું. તો આગળ તમારે આ રીતે સીધે સીધું મૂકી દેવાનું ધ મોસ્ટ. પાછળ est લગાડતા નહીં કેમ કે લાગતો નથી. તો બ્યુટીફુલ, ધ મોસ્ટ બ્યુટીફુલ. બ્યુટીફુલેસ્ટ બનશે નહીં, એવું ના બનાવતા વાક્ય. બરાબર છે. તો જોઈ લો જેને est નથી લાગતું એની આગળ આપણે ધ મોસ્ટ મૂકીએ છીએ. પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ. પછી પાછળ શબ્દ શું મૂકવાનો છે? ઓફ all the birds
કેમ કે પક્ષીઓ છે તો પાછળ બર્ડ શબ્દ મૂકું છું. ઓફ ઓલ ધ તો બધા પાછળ મૂકી જ દઉં છું. આ યાદ રાખવાનું, ઓફ ઓલ ધ તો મૂકવાનું છે. કદાચ કે સાહેબ અમને આવું ખબર ના પડી, ધ બર્ડ્સ કહેવાય કે ભાઈ લેંગ્વેજીસ કહેવાય, ઓફ ઓલ મૂકો ને તો એ સાચું ગણાય, ઓફ ઓલ. બરાબર છે. તો પીકોક ઇઝ ધ મોસ્ટ, અહીંયા કયો મૂક્યો શબ્દ મેં? ધ મોસ્ટ. કેમ? કેમ કે પાછળ EST લાગતો નતો, તો આગળ આપણે ધ મોસ્ટ મૂક્યો. તો ખ્યાલ આવી ગયો છે અહીંયા એક્ઝામ્પલ કે ભાઈ ક્લેવર હતું તો આગળ ધ પાછળ EST લગાડ્યું. EST લગાડ્યા પછી મેઇન કામ છે આપણું ઓફ ઓલ ધ, અને ભાઈ છોકરાઓના નામ હતા તો મેં બોયઝ લખ્યું. અહીંયા ઓફ ઓલ ધ મૂક્યું, પછી છોકરીઓના નામ હતા રિયા ને દિયા તો ગર્લ્સ શબ્દ મૂક્યો. અને ધ પુઅરનું શું બનાવ્યું આપણે? ધ પુઅરેસ્ટ. અહીંયા ઈઝી હતું તો ધ વાય નો આઈ કરીને EST લગાડ્યું. પછી ઓફ ઓલ ધ મૂક્યું. હવે ભાષાઓથી માટે લેંગ્વેજીસ શબ્દ મૂક્યો, પરંતુ બ્યુટીફુલ ને EST લાગતો નતો તો આપણે શું મૂક્યું? ધ મોસ્ટ. અને પાછળ ઓફ ઓલ ધ પક્ષીઓના નામ હતા તો બર્ડ્સ લખ્યું. તો આપણી સુપરલેટિવ ડિગ્રી હતી, જેમાં મેં તમને અહીંયા 4 એક્ઝામ્પલ સમજાવ્યા. હજુ પણ પરીક્ષામાં તમને મિક્સ વાક્યો જે અહીંયા આપેલા છે તમારી ગ્રામર બુકનો હું કોપી મોકલું છું આ વિડીયોની એન્ડમાં, બરાબર છે, જે તમારે સોલ્વ કરવાના રહેશે. જેમાં પોઝિટિવ, કમ્પેરેટિવ ને સુપરલેટિવ તમારે જાતે નક્કી કરવાનું કે આમાં પોઝિટિવ નક્કી કઈ રીતે કરવું. તો જો બેની તુલના હશે ને બંને વાક્યો સાંભળજો ધ્યાનથી કે બેની તુલના થતી હશે, ફક્ત બેની, અને બંને વાક્યો હકાર આપ્યા હશે, બરાબર, હકાર હશે, તો આપણે વાપરીશું પોઝિટિવ ડિગ્રી. જો એક હકાર અને એક નકાર હશે, તુલના બેની થતી હશે, બે વ્યક્તિ યા બે વસ્તુની તુલના બેની થતી હશે, અને એક વાક્ય હકાર અને એક નકાર હશે તો આપણે વાપરીશું કમ્પેરેટિવ. અને જો તુલના એકની બે સાથે થતી હશે, એકની તુલના કેટલા સાથે થતી હશે? બે સાથે, તો આપણે વાપરીશું સુપરલેટિવ. બરાબર છે. આ 3 ડિગ્રીમાં કઈ રીતે વાપરવું પરીક્ષામાં લખીને નહીં આપે, તો આપણા જુદા જુદા વાક્યો અહીંયા મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યા. સારું, હવે નેક્સ્ટ વિડીયોની અંદર કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે કે એક વાક્યના 3 જવાબ બનાવવાના આવશે. આપણે એક વાક્યના 3 જવાબ, જે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. સારું, તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.